નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આ વખતેનું જે આપણે જે સીઈટી અને જ્ઞાન સાધના જે છે એનું જે નોટિફિકેશન છે એ આવી ગયું છે। તો આપણે આ વિડીયોની અંદર એના નોટિફિકેશનની એની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે, તો એની પરીક્ષાની તારીખની આપણે ચર્ચા કરવાના છીએ અને આપણે આ ચેનલ ઉપર એની આપણે તૈયારી પણ કરાવવાના છીએ અને તૈયારીના વિડીયો પણ આપણી આ ચેનલ ઉપર આપણે અપલોડ કરવામાં આવે છે। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચલો આપણે આજે છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જે છે એની જે કોમન પરીક્ષા જે લેવામાં આવે છે સીઈટી, જે ધોરણ 5ની અંદર જે લોકો ભણતા હોય એવા વિદ્યાર્થીઓ જે છે એ આ પરીક્ષા જે છે એ આપી શકે છે અને એ લોકોને આની અંદર સ્કૂલમાં એડમિશન પણ મળતું હોય છે, જેની અંદર 6થી કરીને આગળના ધોરણ સુધી એમને ફ્રીમાં ભણવાનું હોય છે અને જો ભણવાનું ના હોય તો એ લોકોને આની અંદરથી શિષ્યવૃત્તિ પણ મળતી હોય છે। તો આ પહેલાં આપણે સૌથી પહેલાં સીઈટીની વાત કરીશું। તો સીઈટીની અંદર તમને બધાને ખબર હશે કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે, પછી જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં પણ એમને ધોરણ 6ની અંદર પ્રવેશ જે છે એ મળતો હોય છે અને એના માટે જે પરીક્ષા છે સીઈટી એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જે યોજના છે એની કોમન જે પરીક્ષા લેવામાં આવે છે સીઈટી, એ પરીક્ષા જે છે એની તારીખ જે છે એ હવે જાહેર થઈ ગઈ છે, તો એના માટેની ચર્ચા આપણે કરવાના છીએ। સાથે સાથે તમને અહીંયા કને એક વસ્તુ એ પણ જણાવી દઈએ કે તમે જો આ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો તો આપણી આ ચેનલ ઉપર એને લગતા વિડીયો પણ છે એ આપણે અપલોડ કરીએ છીએ અને એની તૈયારી પણ આપણે આ ચેનલના માધ્યમથી કરાવીએ છીએ। તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સરસ રીતે તૈયારી કરવામાં સરળતા મળી રહે અને આ તૈયારીના કારણે તમને આગળ છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળે છે ત્યારથી કરી એટલે કે છઠ્ઠા ધોરણથી કરી અને આગળ જ્યાં તમે ભણો છો ત્યાં સુધી તમને આ જે સ્કૂલો જે છે એ સ્કૂલોની અંદર તમને ફ્રીમાં રહેવાનું સાથે સાથે ભણવાનું પણ એની અંદર ફ્રીમાં મળતું હોય છે। તો આ જે પરીક્ષા જે છે એની પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવી, એનો અભ્યાસક્રમ શું હોય છે, એની સંપૂર્ણ વિડીયો જે છે એ આપણે હવે નેક્સ્ટ આપણી આ ચેનલ ઉપર અપલોડ કરીશું। તમે અહીંયા કને જોઈ શકો છો કે જે સૌથી પહેલે જ જે વાત અહીંયા કને છે કે એની તારીખ જાહેર કરવા માટેનું જે નોટિફિકેશન છે એટલે કે ગુજરાત સરકાર તરફથી આ જે પરિપત્ર જે છે એ થઈ ગયો છે અને એની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। ક્યારે પરીક્ષા લેશે, એની શું તારીખ છે એની આપણે વિગતે આગળ ચર્ચા કરીએ છીએ, પણ સૌથી પહેલાં અહીંયા કને જોઈ લેજો કે અહીંયા કને એક સ્કૂલ મોડેલ સ્કૂલ જે છે એ ઉમેરાઈ પણ ગઈ છે, એટલે મોડેલ સ્કૂલમાં અંદર એડમિશન જે છે એ પણ આપણે સીઈટીના માધ્યમથી જ હવે મળવાનું છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો કે આ લેટરની અંદર તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે આ કોણ પરીક્ષા આપી શકશે, તો જે સરકારી શાળાઓમાં ધોરણ 1થી 5નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તેમજ અત્યારે જે ધોરણ 5માં અભ્યાસ કરતા હોય એવા જ વિદ્યાર્થીઓ જે છે એ આ પરીક્ષા જે છે આપી શકશે। સાથે સાથે બીજી એક વસ્તુ એ છે કે એ લોકો પ્રાઇવેટ સ્કૂલમાં હોય એટલે કે સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર અને હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જો એમણે આરટી હેઠળ એડમિશન લીધેલું હોય, ધોરણ 1થી કરી અને 5 સુધી આરટી હેઠળ અભ્યાસ કર્યો હોય તો એ લોકો પણ આ પરીક્ષા છે એ આપી શકશે। એ સાથે સાથે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે ભણતા હોય એ લોકો તો આ પરીક્ષા છે એ આપી શકે છે। જે સ્વનિર્ભર શાળાઓમાં એટલે કે જે ખાનગી શાળાઓમાં હોય છે એમના માટે પણ કુલ બેઠકના 25%ની મર્યાદામાં અહીંયા કને જાહેર કરવામાં આવે છે, કારણ કે કુલ બેઠકની જે 25% જેટલી સીટો હોય એ સીટોની અંદર એવા વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ સ્કૂલની અંદર એડમિશન છે એ મળી શકે છે જે એમના તાલુકામાં જે આવેલી હોય અને એની અંદર એમને ધોરણ 6ની અંદર એડમિશન મળી શકે છે। તમે જોઈ શકો છો કે આ જે રાજ્ય સરકાર દ્વારા જે રેસિડેન્શિયલ સ્કૂલ હોય ત્યાં વિદ્યાર્થીને 6થી કરી અને 12 સુધીનું શિક્ષણ જે છે એ ફ્રીમાં આપવાનું હોય છે અને આની અંદર 30,000 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે, એટલે કે 30,000 જેટલા વિદ્યાર્થીઓને આ જે ફ્રીમાં ભણવાનું રહેવાનું છે એમાં મળે છે। સાથે સાથે ત્યાં ન જવું હોય તો એને અહીંયા કને આપણે જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલમાં જ એમને શિષ્યવૃત્તિ પણ મળે છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો એની વેબસાઇટ જે છે એસીબી ગુજરાત તમને અહીં આપેલી છે, એસીબી www.scb.gujarat એના ORG ઉપર તમે ફોર્મ ભરી શકો છો। એ સાથે સાથે અહીંયા કને એ વેબસાઇટ ઉપર તમને જૂના પેપરો અને એ પણ બધી વિગતો આપેલી છે। મેઇન આપણે વાત કરીએ છીએ કે હવે એની જે તારીખ જાહેર કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એની તારીખ જે જાહેર થઈ ગઈ છે અને એ તારીખ છે 22/3/2025ના રોજ આ પરીક્ષા છે એ લેવાનારી છે।
તો તમે બધાએ તૈયારી છે એ અત્યારથી જ કરી દેજો, કારણ કે 22/3/2025ના રોજ આ પરીક્ષા જે છે લેવાનારી છે એની તારીખ અહીંયા આપણે જાહેર સરકારે કરી દીધી છે, એની ફિક્સ તારીખ છે. હવે 22 તારીખના પરીક્ષા લેવાશે, તો એના માટેની તૈયારી જે છે એ તમારે હાલમાં અત્યારથી જ કરી દેવી પડશે, તો જ તમે એને સરસ રીતે વ્યવસ્થિત તૈયારી કરીને પરીક્ષા છે એ આપી શકશો. તો આ વાત થઈ ગઈ છે આપણે અહીંયા કને CET વિશેની. હવે એના પછી નેક્સ્ટ આપણે બીજી વાત કરીએ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. તો અહીંયા જ્ઞાન સાધનાની પણ તારીખ જે છે એ પણ જાહેર થઈ ગઈ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં તમને ખબર છે કે જ્ઞાન સાધના જે છે એ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપી શકે છે, અને એમને પણ ધોરણ 8 પછી એટલે કે ધોરણ 9થી કરી અને 12 સુધીનું જે છે એ શિક્ષણ જે છે એ ફ્રીમાં મળે છે, અને એ સાથે સાથે એમને શિષ્યવૃત્તિ પણ મળવાપાત્ર છે. તો જે આ યોજના જે છે એ ધોરણ 8ની અંદર જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય એને મળી શકે છે. એમાં પણ ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે ધોરણ 1થી કરીને 8નો અભ્યાસ જે છે એ સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં કરેલો હોય એ લોકો જ આ પરીક્ષા આપી શકે છે, અને હાલમાં જે ધોરણ 8માં અભ્યાસ કરતા હોય સરકારી શાળામાં. સાથે સાથે અહીંયા કને એ પણ છે જ કે RT એક્ટ હેઠળ જેમણે એડમિશન લીધું હોય અને જે લોકો ખાનગી શાળાની અંદર ભણતા હોય પણ છતાં RT હેઠળ એડમિશન લીધેલું હોય, 1થી કરીને 8 ધોરણનો અભ્યાસ જો RT હેઠળ કરેલો હોય તો પણ એ લોકો પણ આ પરીક્ષા જે છે એ ખાનગી શાળામાં ભણતા હોવા છતાં પણ એ લોકો આપી શકે છે. તો અહીંયા કને આ ખાસ જે ધોરણ 8ની અંદર જે અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ જે છે એ આ પરીક્ષા આપી શકે છે. ચલો, એની પણ તારીખ જે જાહેર થઈ ગઈ છે એની આપણે વાત કરીએ તો એની તારીખ છે 29/3/2025. આ જે છે તારીખ 29/3/2025ના રોજ આ પરીક્ષા લેવાની છે. ગયા વખતે CET અને જ્ઞાન સાધના બંને એક જ તારીખે લેવાઈ હતી. હવે આ વખતે જે છે 2025માં બંને અલગ અલગ તારીખો જે છે એ ગોઠવવામાં આવી છે. તો તમે ખાસ નોંધ કરી લેજો, 22/3ના CET છે અને 29/3/2025ના જે છે એ જ્ઞાન સાધનાની પરીક્ષા છે. એની વેબસાઇટ જે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો, www.acbexam.org ઉપરથી એના ફોર્મ જે છે ભરાશે. આપણે કેવી રીતના ફોર્મ ભરવાના થશે એની આખી સંપૂર્ણ જે છે એની અહીંયા વખતની અપડેટ જે છે એ આપણે આ ચેનલ ઉપર આપતા રહીશું. તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તમે અહીંયા કને વંદે ગુજરાત ચેનલ નંબર 5 ઉપરથી પણ તમને એની તૈયારી કરવામાં આવશે, તો એ પણ તમે જોઈ શકો છો. બાયસેક ડીશ અથવા તો જીઓ TV હોય તો તમે એના ઉપર જોઈ શકો છો. અહીંયા એનો અભ્યાસક્રમ પણ તમને આપી દીધેલો છે, પણ અભ્યાસક્રમની વિગતે ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું, કારણ કે એની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, શું છે, એની તમામ વિગતો જે ચર્ચા છે એ આપણે કરીશું. અગાઉના પેપર જે છે કેવા પ્રકારના પેપર પૂછાયેલા છે એનું પેપરનું સોલ્યુશન પણ આપણે અહીંયા કને આ ચેનલ ઉપર અગાઉથી જ મૂકેલું છે. તમે હજી સુધી ન જોયેલું હોય તો તમે જોઈ લેજો, જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે કેવા પ્રકારના પ્રશ્ન જે છે એ આ પરીક્ષામાં પૂછાવે છે. તો એના કારણે તમને કેવા પ્રકારની તૈયારી કરવી એ પણ સરળતાથી સમજ આવી જશે. તો તમે અહીંયા કને અગાઉના જે પ્રશ્નપત્રો છે એ પણ તમે જોઈ શકો છો. સાથે સાથે તમને SEB જે સાઇડ છે એની તો એ સાઇડ ઉપર પણ જૂના પ્રશ્નપત્રો જે છે એ આપેલા હોય છે, એ પ્રશ્નપત્રો પણ તમે જોઈ શકો છો. એ પ્રશ્નપત્રો તમને ત્યાં આપેલા હશે. સાથે સાથે આપણી ચેનલની અંદર એ પ્રશ્ન અને એનું સોલ્યુશન બંને વસ્તુ આપણે અહીંયા કને આપેલી છે, તો એ પણ તમે જોઈ શકશો, જેના કારણે તમને સરળતાથી આ પરીક્ષા જે છે એ સમજાઈ જશે. ચલો, તો આ બંને જે પરીક્ષાઓની તારીખો જે છે એ ખાસ અગત્યની ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે એ આપણે અહીંયા કને આપી દીધેલી છે. હવે વખત આપણે આ પરીક્ષાનું અપડેટ જે છે એ આપતા રહેશું. તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ચલો, ફરીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી